કરી મુલાકાતો ઘડી, દુનિયાની, સ્વજનોની, રિસોર્ટની, બીચની. આજથી મારે મારી સાથે જ મુલાકાત કરવી છે. આજથી જિંદગીની નવી શરૂઆત કરવી છે. કર્યા હશે પાપો દિવસ અને રાતે, હવે તો દિવસ હોય કે રાત, પ્રભુ બધું જ તારે નામ કરવું છે. આજથી જિંદગીની નવી શરૂઆત કરવી છે. ઘણા ઉપકારીઓ મળ્યા મને, ઘણા નિમિત્તો મળ્યા મને, જ્યાં પડ્યા, ઘડાયા, ઊભા થયા. ઘણાએ દેખાડ્યો રસ્તો મને. એ બધાની આજે ગ્રેટિટ્યૂડ ડાયરીમાં રજૂઆત કરવી છે. આજથી જિંદગીની નવી શરૂઆત કરવી છે. વાત કરવી છે એક એવી અલ્લડ, અનોખી, જેને એની જિંદગીમાં નહીં વિચારેલા એવા નિમિત્તોના સાક્ષી બનાવી. બસ એ હેત્વીની હિતાર્થ યાત્રાની તમારી સામે એક ખુલ્લી કબૂલાત, જે તમારા પ્રેમને ઝીલવા, તમારા આશીર્વાદને ઝીલવા એક જિંદગીની કિતાબ આજે ખુલ્લી કબૂલાત કરું છું. શરૂઆત છે 2022, એક સૌમ્ય સાંજ, 7:51નો ટાઈમ. નર્સ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને મમ્મી પપ્પા અને ફેમિલીને ખુશ ખબર આપે છે, તમારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે. ઘરના આંગણે રમતી દીકરી, પાપા પગલી કરતી દીકરી, ક્યારે મોટી થઈ ગઈ ખબર જ નહીં પડી. બસ એવી જ રીતે આ હેત્વી પણ ક્યારે મોટી થઈ ગઈ ને ખબર જ નહીં પડી. ફૂલના બગીચામાં જઈએ ને તો સુગંધ લેવી ના પડે, આપોઆપ જ આપણી પાસે આવી જાય. એમ ઘરના વાતાવરણમાં મને એવું મળ્યું, એક આ કુમળા ફૂલને મગમગતું રાખવા માટે એ લોકોએ બધું જ કર્યું. એ સમયે મને એવું બાળપણ મળ્યું કે જ્યાં એ ફોર એપલ નહીં પણ એ ફોર આદિનાથ શીખવવામાં આવતું હતું. મને બરાબર યાદ છે, હું 7 યર્સની હતી અને કતાર ગામના રાજા સિમંદર દાદાની પ્રતિષ્ઠા અને અંજન શલાકાનો મહોત્સવ હતો. એમાં અંજન ઘૂંટવાનો લાભ મને મળ્યો. પણ દાદા, મને એવું લાગે છે અંજન મેં તમારું ઘૂંટ્યું, પણ જાણે તમે મારી દ્રષ્ટિ ખોલવાનું કામ કરી દીધું ના હોય. એક પિતા બનીને, એક દાદા બનીને દીકરીની આંખો ખોલવાની શરૂઆત તમે કરી દીધી હતી. ધીરે ધીરે પાઠશાલાનું સ્ટેશન એક પેટ્રોલ રૂપ બન્યું, જેમાં મમ્મીના અમી ભરેલા શબ્દોએ મને પાઠશાલા જતી કરી ને ત્યારથી શરૂ થઈ હેત્વીની હિતાર્થ યાત્રા. હવે આવે છે મારી હેત્વીની ગ્રેટિટ્યૂડ ડાયરીનું એક ઇન્ટરેસ્ટિંગ પાનું, એક રોમાંચક પાનું. શબરીના ઘરે રામ આવે ને તો એને કેવો આનંદ હોય ને, બસ એવો જ આનંદ જ્યારે ગૃહ મંદિરમાં સિમંદર દાદા પધાર્યા ને, એવો જ આનંદ ત્યારે મમ્મીને થયેલો. બિકોઝ જે મમ્મીની 11 યર્સ સુધી બાધા હતી કે જ્યાં સુધી ઘરમાં ગૃહ મંદિરમાં દાદા ના પધારે ને ત્યાં સુધી કેરીનો ત્યાગ. પણ મને એવું લાગે છે દાદા તો ઘરે પધાર્યા, પણ થોડા સમયે ને અલગ અલગ અંદાજમાં છે ને દાદા મને મળવા આવતા હતા અને એક રેડ સિગ્નલ તરીકે એક મને ટકોર કરતા હતા, બેટા લેવા જેવું તો સંયમ જ છે. સામાન્ય રીતે છે ને સમર વેકેશન એટલે મામાનું ઘર, પણ મારી માટે તો છે ને સમર વેકેશન એટલે સાહેબજી પાસે રહેવા જવાનું. વેકેશન એટલે ધીંગા મસ્તી, તોફાન, ગિલ્લી દંડા, પણ મારી માટે તો સાહેબજી સાથે વિહાર, વયાવચ, એ જ મારી મોજ. બસ ધીરે ધીરે હેત્વીની ગ્રેટિટ્યૂડ ડાયરી આગળ વધે છે. મારું બોર્ડ્સ આવ્યું. એક બાજુ બોર્ડ્સ મારી એક્ઝામ લેતું હતું અને એક બાજુ મમ્મી મારી પરીક્ષા કરી. બેટા, સંસાર કે સંયમ, લેવા જેવું તો સંયમ જ છે. સંસારનો ટેસ્ટ તો આખી જિંદગી કરવા મળશે.
સંયમના ટેસ્ટ માટે એક ટ્રાય તો બનતી. દીક્ષાના કોઈ એવા ભાવ નહીં હતા. મનમાં એમ્બિશન્સ તો ઘણા હતા. ડિજિટલ માર્કેટિંગ કરું છે, સ્ટોક માર્કેટિંગ કરું છું, દુનિયા સામે એક પોતાનું એક ઇમ્પેક્ટ ઊભું કરું છું. પણ કર્મ સત્તાને તો કંઈક બીજું જ મંજૂર હતું. કુદરતનું પણ ત્યારે એવું કે ફિયા માર્સેબનું બી 8 years પછી સુરતમાં આવવું. ફરી કુદરતે ટકોર કરી, બેટા લેવા જેવું તો સંયમ જ છે. ને પાછી મમ્મીની પ્રેરણા. 3 દિવસ માટે સાહેબજી આવે છે, વેકેશન છે તો રહેવા જા. પણ કોને ખબર હતી કે એ 3 days હું 3 મહિના થઈ ગયા, ખબર જ નહીં પડી. જ્યારે મને સાહેબજી સમજાવતા ને ત્યારે હું મારા જિંદગીના ફ્લેશબેકમાં જઈને લાસ્ટ સીટ પર જોતી. હેતવી આટલા બધા પાપો કરી લીધા, કંદમૂળ ખાધું, રાત્રિ ભોજન કર્યા. બસ એક વાત હૃદયના રૂવાટા ખડા કરી દીધી હતી. એક રાત પાપનો ચમકારો હૃદયમાં કરતી. બસ દેટ વોઝ ધ મુમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન. That was the moment of discovering yourself. That was the moment when I felt I want to jump from material world to spiritual world. And that was the moment I really felt I want to redesign my life. બસ પછી તો ધીરે ધીરે ગુરુકુલવાસમાં રહેવાનું થયું. ગચ્છાધિપતિ એમની માટે તો શું કહું કે હજી તો મટીરિયલિસ્ટ વર્લ્ડમાંથી સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં એન્ટર થવું ને એની પહેલાં જ એમને મને શીખવાડી દીધું, બેટા મૌનમાં જ મજા છે. આપ ભલે બહુ કંઈ બોલતા નહીં હતા, પણ આપનું જીવન ઘણું બધું કહેતું હતું. દેટ વોઝ માય ડ્રીમ ટુ ટેક રજોહરણ બાય યોર હેન્ડ્સ. પણ કદાચ મારું કંઈક પુણ્ય કાચું પડ્યું હશે. ભલે લોકો એમ કહે છે કે આપ સદૈવ તો હાજર નથી, પણ મારું દિલો લાગણી અને સમર્પણ એમ જ કહે છે કે આપ મારી સાથે જ છો. ચલો હવે તમને ઓળખાણ કરાવું મારા શ્રમણ અને શ્રમણી વૃંદની. તપસ્વીની ગુરુ ભગવંત આનંદભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમની લલિતા મનોહરતાને આપે છે એવા લલિત પ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમનું જીવન અનેકોને કહેવાય ને કે અમારા પરિવારના પરમ ઉપકારી એવા મુક્તિનિલય સુરેશ્વરજી મહારાજ સાહેબ, સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ, હેમનિલયમાં નિરંતર જેનો વાસ છે, એકાંતના અનુભવી એવા હેમનિલય સુરેશ્વરજી મહારાજ સાહેબ. 40 years પહેલાં સંયમ ટુર્નામેન્ટનું જે તમે અમારા પરિવારમાંથી ઓપનિંગ કર્યું. સંયમ ટુર્નામેન્ટમાં તમે બેટિંગ તો ધમાકેદાર કરી ને આઈ એમ ડેમ શ્યોર આ 11 ખેલાડી આ 12મા ખેલાડીનું બહુ જોરદાર વેલકમ કરશે. પપ્પા એટલે મારા સુપર હીરો. પપ્પા એટલે અલ્લાદીનના ચિરાગ. અલ્લાદીનના ચિરાગ માટે તો છે ને ચિરાગ છીનને પણ ઘસવાની જરૂર પડે. પણ હજી તો મારા મનમાં કોઈ ઈચ્છા પ્રગટ કરો ને એની પહેલાં જ તમે બધી પૂરી કરી. મમ્મીએ જો સંસ્કારો આપ્યા ને તો પપ્પાએ એ સંસ્કારોને ટકાવી કેમ રાખવાનું એ કામ કર્યું. મમ્મીએ કદાચ સરળતા શીખવાડીને તો પપ્પાએ કોઈ પણ પરિસ્થિતિમાં ટકવું કઈ રીતે ને એ તમે શીખવાડી. અને તમે એક એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે એનું ભવ શાસનને મળતું રહેશે. લોકો કદાચ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો 3-4 yearsમાં મળી જાય, પણ તમે એક એવી એસઆઈપી કરી છે કે જે ભવ સુધી મળ્યા કરશે. આપ ભલે લોકોને LICની પોલિસી આપતા હશો અને એ કદાચ એમને જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી, પણ એક તમે તમારી દીકરી માટે એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જે મારી સાથે જિંદગી કે બાદ બી ને જિંદગી કે સાથ. મમ્મી
જ્યારથી મારું સાહેબજી પાસે રહેવાનું જવાનું થયું, કહેવાય ને કે મારા કરતાં ડબલ ઘણું શહેર એનું લોહી વધી ગયું હોય જ ને. જેનું પોતાનું સ્વપ્નું 25 વર્ષ પછી પણ પાછું સાકાર થતું હોય તો એને કેવો આનંદ હોય કે આજે મેં તો નથી કર્યું પણ એ કરે છે ને રિયલી તમે મને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે જેટલા બી એફર્ટ્સ કર્યા ને એની માટે તમને હેડ્સ ઓફ છે. બાકી એ કદાચ કોઈ બીજી મમ્મી હોય ને તો કદાચ એ એમ વિચારે મારા બાળકને આમ, મારા બાળકને આમ, પણ તમે એક સાચા કલ્યાણ મિત્ર બનીને, મમ્મી તો મારા છો જ, પણ એક સાચા કલ્યાણ મિત્ર તરીકે મને રાહ દેખાડી એની માટે થેન્ક યુ. દાદુ ને દાદી, તમારી માટે તો બહુ સાંભળ્યું છે કે તમે બહુ સેવા કરતા હતા લોકોની, પણ તમે કદાચ મારામાં એ સંસ્કારો પણ રોપીને ગયા છો. દાદી, તમે આજે ભલે અહીંયા હાજર નથી પણ આઈ એમ ડેમ શ્યોર તમે દેવલોકથી આ દ્રશ્ય જોઈને બહુ જ ખુશ થતા હશો કે આપણા પરિવારમાંથી આજે દીક્ષા થાય છે. બા, 40 વર્ષ પહેલાં તમારી દીકરીને દીક્ષા આપી, પણ કહેવાય છે ને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય. નાનીની બી બહુ ઈચ્છા હતી કે મારી દીકરી દીક્ષા લે છે, પણ કદાચ મારું એમાં પણ પુણ્ય કાચું પડ્યું કે મારા મુહૂર્ત લીધા પછી 3 મંથ્સમાં જ એમનો દેવલોક થઈ. એના કરતાં પણ સહવિશેષ મોટા તમારા હરખનો ઉત્સવ વચ આજે મારા હરખનો ઉત્સવ બન્યું છે. પણ તમે આવી રીતે રસ્તામાં ચેકઆઉટ કરી લેશો એ એક્સેપ્ટ નહીં કરેલું તમારાથી. અને કુદરતે પણ કેવું મુહૂર્ત આપ્યું મને, કાલે એમનો જન્મદિવસ ને કાલથી મારા નવા જન્મની શરૂઆત. તમારી કમી આજે બહુ મહેસૂસ થાય છે. મિસિંગ યુ અ લોટ. આઇલેન્ડ ફેમિલી, એજ્યુકેશન સિસ્ટમે મેથ્સમાં પ્લસ કરતાં શીખવાડ્યું, પણ સંબંધોમાં મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું ને એ મને મારા ભાઈઓએ શીખવાડ્યું. ગુજરાતી ભાષા ભલે સ્કૂલમાં મને શીખવાડી, પણ સંબંધોમાં વિવેક કઈ રીતે રાખવો ને એ મને મારા ભાભીઓએ શીખવાડ્યું. ડ્રોઈંગમાં કલર્સ કેવી રીતે પૂરવા એ ડ્રોઈંગ ટીચરે શીખવાડ્યું, પણ સંબંધોમાં રંગ કઈ રીતે પૂરવા ને એ મને મારા બહેનોએ શીખવાડ્યું. હિસ્ટ્રી તો બહુ બધી રીડ કરી, પણ શાસનની હિસ્ટ્રી, જૈન ધર્મ પ્રત્યેનો લગાવ એ મને મારા કાકાઓ, મામા અને માસાઓએ શીખવાડ્યું. બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, કદાચ તમને યાદ હશે ને, હું નાની હતી ત્યારે બહુ રિસાઈ જતી હતી તમારાથી. હું ભાગી જતી હતી તો તમે મને પાછળ લેવા આવતા હતા. હું આ વખતે પણ ભાગી જાઉં છું, તમે પાછળ આવશો ને મારી સાથે. ને મારા નાના નાના ડોરેમોન્સ અને ટુડલર્સ ગેમ્સ તો બહુ રમી. તમે જેમ એક નાના ગુલદસ્તાની જેમ મારી આગળ પાછળ ફરતા હતા, ફીફી આમ ફીફી આમ ફીફી આમ ફીફી આમ. તમે બધા પણ આવશો ને મારી સાથે. તમે બધાએ બી જો મોટાઓએ જેમ મને શીખવાડ્યું ને તેમ નાનાઓએ તમે બી શીખવાડ્યું. ફીફી, ત્યાં બી નાની બનીને રહેજે અને ખુશ રહેજે, ખીલતી રહેજે અને મહેકતી રહેજે. લાસ્ટમાં એ જ કહીશ, સાયન્ટિફિકલી બી પ્રૂવન થયું છે કે એક પાણીના ટીપામાં છે ને આટલા જીવો છે, પણ મારા વીર પ્રભુના શાસનમાં પ્રભુએ તો 2500 વર્ષ પહેલાં કહ્યું છે કે આમાં આટલા અસંખ્ય જીવો છે. એ મને સમજાયું, તમને કેમ નહીં? દોડ તમે પણ મૂકી
દોડ મેં પણ લગાવી, હું અટકી, તમે કેમ નહીં? બહુ આનંદ થાય કે તમે બધા બહુ દૂર દૂરથી પધાર્યા છો દીક્ષા, પણ ક્યાંક કોઈક ખૂણામાં એક સાધ્વીજી ભગવંત, કોઈક શ્રમણ ભગવંત, કોઈ સ્થિરવાસમાં હશે, ક્યાંક કોઈકને કંઈક તકલીફ હશે. મહિનામાં એકાદ વાર તમે જશો ને, હેતવી માંગે છે આટલું, તમે આપશો ને? વેસુ, પાલ ને અલગ અલગ બધે બહુ નવા નવા ફ્લેટ્સ લીધા, જૂના જૂના દેરાસરો, ગોપીપુરાના, ચિંતામણી પાર્શ્વનાથ, સૂરજમંડન દાદા, એ બધા તમને બોલાવે છે. મહિનામાં એકાદ વાર જશો ને, અઠવાડિયામાં બી ભલે દર્શન કરો, હેતવી માંગે છે આટલું, તમે આપશો ને? શાસનના એવા બહુ બધા કામો છે, તમારા હોલ ડેના શેડ્યુલમાંથી એકાદ કલાક કાઢશો ને, હેતવી માંગે છે આટલું, તમે આપશો ને? અત્યાર સુધી તમારા બધા સાથે ક્યાંક મારાથી અવિનય થયો હોય, ક્યાંક મેં કોઈકનું દિલ દુભાવ્યું હોય, તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.